કોઈપણ ચૂંટણીમાં સપા કોંગ્રેસ સાથે હાથ નહીં મિલાવીએ, બસપા સુપ્રીમો માયાવતીનું મોટું એલાન। બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ મોટી જાહેરાત કરી કે કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે અમારી પાર્ટી ગઠબંધન નહીં કરે। માયાવતીએ કોંગ્રેસ અને સપા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને તેમના જીવતા કે મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત ન કર્યા। માયાવતી અહીં જ ન રોકાયા અને કહ્યું કે સપા અને કોંગ્રેસે તેમના કાર્યકાળ દરમિયાન કાશીરામના નિધન પર રાજ્ય બેવડી વિચારસરણી, વર્તન અને ચારિત્ર્યથી સચેત રહેવાની જરૂર છે। બસપા સુપ્રીમોએ સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી સત્તામાં રહેવા છતાં જાતિ ગણતરી કેમ ન કરાવી। માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા એલાન કર્યું કે સપા અને કોંગ્રેસ જેવા અનામત વિરોધી પક્ષો સાથે હવે અમે કોઈપણ ચૂંટણીમાં ગઠબંધન નહીં કરીએ। આ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના હિતમાં નહીં હોય। માયાવતીએ રાહુલ ગાંધી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે ભાજપના સત્તામાં આવતા પહેલા કોંગ્રેસ ઘણા વર્ષો સત્તામાં રહી છે, તો પછી અત્યાર સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી કેમ ન કરાવી। અત્યારે માંગ કરે છે તો તેમણે પહેલા માંગ કરવી જોઈએ, અત્યારે નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।